ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. ને ભાઈ ટાઈમ શું થયો નહીં તો જોયું નથી, પણ હે ને સૂર્યનારાયણ જો એટલા વીગા હે, હજી બહાર નીકળે હે. અને આજે હે ત્રીજું નોરતું, તો બધા એને ત્રીજા નોરતાની શુભકામના. ને મેનમાં થોઈ જો પીહું દોય વાહિંદા કર્યા, માલને પાઈ લીધું, નાખી લીધું, ઓલી પીહ્યાણીને ગરમ પાણી કરીને પાઈ લીધું. ને અટાણમાં હેન ઠાર ઝાકરે બહુ જ છે ને અમારે થોડી બે સાઈફ કરવાની હતી, ઓલી ભીની કરવાની હતી, તો એ સાઈફું કરે તો દીવા કર્યા. ને હવે રોટલી એમ કરીએ હીરાવવાનું. ને અમે જઈ હું ફુવારા ફેરવવા. જો મારા મામા આવે ઉપલા ભાગમાં લાઈનો લેવાય છે. જય મુરલીધર દૈરાને અટામાં થાર હોય ને ઠંડુ ઠંડુ એવું પાણી જાય. ને અમે જો વાંથી ઝાડવા પાસેથી આ ફુવારા પાસે પી ગયા. અને અહીંથી છે ને આમ બધું બાકી છે, પણ હાઈન થાય ને ત્યાં લગભગ હેઠો આવવો હોય તો આવી જાય. એકવાર રહેવા હોય ને તો હા, એક ફેર રહે હવાઈ ફરતી લાઈટ રહે ને તો આ 3 વાર ફરતી. અટાણે ફરીએ બપોરે ને પાછા 6 વાગે 3 વાર ફરતી હતા હેઠા બાજુ. હવે એકવાર રહેવાય તો રહે. હા, તો એને પછી કાલ સવારમાં આવી રીતના ફેરવીને ભલે હાલો તો અમે હવે ફુવારા ફેરવી આવી. હા, કાંઈ ટાઈમ જો હે ને 6:30 જેવું થયો છે. સૂર્યનારાયણ હા, મસ્ત કેવું દેખાય બધું. ભલે હાલો. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 9 અને લાઈટ થઈને આવક જાવક કરે છે. ફુવારા 2 વાર તા વહી ગઈ હતી, પાછા ચાલુ કરી દીધા. ને હવે છે ને અમારે જવું છે ખડ વાઢવા. ફૂઈ ભત્રીજીનું ખૂટે નહીં. જો એ ઘડીક થઈ તો ઓલા પંજાબે રે ઓલા સોયું લાગે એ કે હાથમાં લાગે નહીં એટલે કા હવે તૈયાર થઈ ગયા. હવે એક પાણીની બોટલો ભરલે હો કે પાણીની બોટલો ભરલાઈ કામ બામ બધું થઈ ગયું. બેગ ફારી વાઢીને તમે નાખી જાજો ને માલને ફેરવી જાજો. હા, એ તો હવે 2 ફારી વાટીને ભરીને બધું નાખી જાય ને માલને ફેરવી જાય. હાલો હવે હીહો ભરલાઈ. હા, ઉપડી જાય. પાણીને હીહો ભર્યો જબરો એટલે પીવા થાય. ચારક ભરીને આગો કરી દઈ કા ચારક ભરીને આગો કરી અને પછી આને હું તો આવી 2 ભાજી લઈને ફેરવી જાય. હોમાં પાછી સાંજે ઢોકળી 2 ભરી આવી ટાઢે કોઈ નહીં. જાઉં 3 વાગે. હા હા, અને ખડની તો ભગવાનની દયા હતી, બીડ ખૂટે જ નહીં. આખું ગામ આવે તો એને એટલું બીડ છે. 4 લીધા મારા પપ્પા. મારા બાપા એમાંથી તો લગભગ આવી જ દેખી જાય કાંઈ એટલે ત્યાં આવીશું. એ ઉગલા ભાગમાં જ છે, ત્યાં રેડ હાલે તે લાઈનો ફેરવે અને એ આવશે. હાલો તો હવે છે ને હું ટ્રેક્ટર કાઢ લઉં અને મંડું હાલો. બજેટની ડાબલી એટલે ખડ વાટવા ગયા ને ખોવાઈ ગઈ. હા, એની બજારની બેણીએ જવતા વ્યસનીનો. હા, જવતા કેટલી બહેણીઓ એમાં બજાર બહુ દિયો તમે. હવે એને વ્યસન છે, આ મુકાય નહીં. ભલે હાલો જઈએ હવે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 4:45 અને અમે છે ને
ચા પાણી પી અને પછી આ હેઢો લીધો હતો. ત્યાં હેઢો 4 વાગે આવ્યા હતા કે 4 વાગે આવ્યા હતા. એક પાટલામાંથી ખડ ઉપાડ્યું. હા વાં ભીહું બાંધતા ને ત્યાં બેક પાટલામાં ખડ હતો ને તો એ લીધો ને પછી ત્યાંથી પારો એમને માય સુધી લેતા આવ્યા. એટલે પણ મારા ઉગાડ્યો આવી રીતે જો દાંતેડેથી આમ કરી આમ શું ચોખ્ખો થઈ કહેવાય જાય. ઓલા ગોળ ગોળ કરો એને શું કહેવાય માંડવીની હાર છે કે મૂળ ઓલા ગોળ ગોળ કરતા જાય એને શું કહેવાય ગોઠો ગોટા ગોઠા એ નહીં તો બીજું ઈ કંઈક. ગોલાટિયા ને ગોલાટિયા એને વાંથી સેટ હેઠો અહીં સુધી ચોખ્ખો કરી નાખ્યો. પછી શું કે આ માંડવી પાડવામાં ઈ નડે નહીં. સવારના બેસી જાય તો આવી બીજા ઘૂમરો માર લે હેઠ અહીં લાગી જ જાય ને. હજી તો આને 4 વાગે વાંચ ચાલુ કર્યું તો હું માંડવીને હાયરું લીધી હતી ભીહું બંધાતી હોય એટલામાં પછી વળી આ હેઠો આખો લેતા આવ્યા. ખડ એમાં લખતું ત્યાં બે થઈ જાય. ખડે થઈ જાય. હા હેઠે સુખ થઈ જાય. નક જાઉં તો ખડ વાઢવા પણ ખડે ઘણું પડ્યું વળી હું સુકાઈ જાહે. ને આઈએ ભારી માથું તો થઈ જાય. ત્યાં ભારી માથે તો આય થઈ જાય. અહીંથી બધા જે ઢીકલા ઢીકલા જ છે બધા ભરવાના હે. અને હવે હે ને હવે ભરી ઘરે જાઉં ફઈ પાવરિયું ભરે આમ ભીહું દઈ લઈ એટલે પાઈ લઈ ફેરવી લઈ બસ દઈ હા બસ તો તમે જાજો ફુવારા ફેરામાં આ દોઈને ફુવારા ફેરવા જાહો. અને આજ તો ભાઈ કંઈ છે નહીં આદર બાદર ક્યાંય પૂરું થઈ ગયું જઈ લ્યો. એવું હે. અને આજ જો બાયુનો વિચાર થાહે મન થાહે તો ગરબી અહીંયા જોવા જાહું વાછરા દાદા ત્યાં. એટલે આમ ગરબી થાય પણ ત્યાં છોકરીઓ રમતી હોય ઝીણકી ઝીણકી નાની એવી બાળા આના જેવડી મારા જેવડી બાળા હા હાલો છોકરીઓને બાળા જ કહેવાય. વડિયું પણ આવું મૈકું જ છે ત્યાં હાલો હવે હે ને આ ભરી લઈએ. હવે ભાઈ ટાઈમ છે ને કંઈક ખવા 10 જેવો થયો હે ને અમે કયું ના ખાઈ પીને ફ્રી થઈ ગયા હે પણ ફિલ્મ જોતા હતા તો અટાણ સુધી તમે જોયું. હવે મારે નથી જોવું અને એવું થોડુંક હે ત્યાંને તો પૂરું કરવું છે તો એ જોઈ ને ફૂઈ જો હોઈ ગયા હે ને અમારે જાવું તો ગરબી જોવા. પણ એમાં એવું છે કે મામા ગયા હે કે હવે આમ કાંઈ હડપ થાય તો કાંઈ જાઉં આજ ત્યાં ગયા હે ને હવે હે ને અમે ખડ વાટતા હતા ને એમાં ભેગું કંઈક એમનું ખરાબ જેમ હતું હું એ ખબર નહીં પણ ઉઠતું હોય ને એમ હતું તો ખડ અહીંયા પાછા નાખતા હતા ને ભીને તઈ નીકળું તો આમ ભેગું ઘેરે લેતા આવ્યા હતા ખબર નહોતી હતી તો એમ હે ને હવે હે ને આજનો વિડીયો આપણે પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.